નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. સાંજે 5 વાગે દીકરા આરવ માટે છોકરીવાળા જોવા આવવાના હતા. આરુષીએ ચા, નાસ્તા, આઈસ્ક્રીમ, ઠંડુ લગભગ આગતા સ્વાગતાની બધી જ તૈયારી કરી દીધી હતી. છતાંય સાસુમાના સૂચનાઓનું ઇનકમિંગ તો ચાલુ જ હતું. પણ સાસુજીને માન આપી હાજી હા કરતાંય આટલા વર્ષે તો બરાબર ફાવી જ ગયું હતું. આખરે ઘરની વોલ ક્લોક એ 5નો ટકોરો મારી દીધો ને આરાધ્યા નામે ગૃહલક્ષ્મીએ જાણે ઘરમાં પગલાં પાડ્યા. એ જ રીતે જેમ આજથી 25 વર્ષ પહેલાં તેણે આર્જવના ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો. આરુષી 2 ઘડી આરાધ્યાને નિરખતી જ રહી. ચહેરા પર છલકાતી નિર્દોષતા આરુષીએ મનમાં ઠાની લીધું, મારા આરવ માટે, આ ઘર માટે જ આ જ છોકરી એકદમ બ્રાઇટ ચોઈસ છે. પતિ આર્જવ સામે એક પ્રશ્નાર્થ નજર કરી. આર્જવ અને તેની સંમતિ સૂચક નજરો મળી ને આરવનું મીઠું શરમાળ સ્મિત જાણે કહેતું હતું, મોમ, આઈ ફોલ ઇન લવ વિથ યુ હર. ત્યાં જ સાસુમાનો અવાજ કાનના પડદાને ઘાયલ કરતો આવ્યો, આરુષી, મહેમાનને માટે કંઈ લાવો ઠંડુ ગરમ. જી મમ્મી. આગતા સ્વાગતા પૂરી થઈ. વાતચીતનો દોર પણ પૂરો થયો. જન્માક્ષરની આપલે થઈ ગઈ. સાસુમાનો ફરી અવાજ ગુંજ્યો, જે હશે અમે ફોન કરીને જણાવશું. મહેમાને વિદાય લીધીને સાસુજીએ ધડાકો કર્યો, આવી છોકરી આપણા ઘરમાં ના ચાલે. કેમ મમ્મી, શું તકલીફ છે છોકરીમાં? દેખાવડી છે, ભણેલી છે, MBA થઈ, આપણા આરવ જેટલું ભણી છે. આર્જવે આશ્ચર્ય સાથે સવાલ કર્યો. તે એણે કપડાં પહેર્યા તે જોયા? હા, જીન્સ ટોપ પહેર્યું હતું. જીન્સ પહેરાય છોકરા જોવા જાવ ત્યારે. મમ્મી, જમાનો બદલાયો હવે. એ બધી ફોર્માલિટી નથી રહી હવે. જીન્સ તો આરુષી પણ પહેરે છે, પણ એ તો તમે 2 માણસ ફરવા જાવ ત્યારે, ને ઘરમાં તો નહીં ને. અને વાળ પણ ખુલ્લા રાખ્યા હતા. આ બધું શોભે સારા ઘરની છોકરીઓને? ના ભાઈ ના, મને તો મારા આરુ માટે સાદી ને સિમ્પલ, ઘર સાચવી લે એવી છોકરી જ ગમે. આરુષીએ આરવ સામે જોયું ને આરવની આંખમાં આરુષીને જાણે આરાધ્ય સાથેની જિંદગીના સ્વપ્નોનો મેઘધનુષ ડોકાતો હતો. થોડી હિંમત કરી આરુષીએ સાસુજીને વિનવ્યા, મમ્મી, તમે આરવની ઈચ્છા તો જાણો. મેં કહ્યું, આવી મોડર્ન છોકરી ના જ ચાલે આપણા ઘરે વહુ બનવા. ઘરમાં એક સન્નાટો છવાઈ ગયો. આરુષીએ એના પગ રસોડા તરફ વાળ્યા, સાંજની રસોઈ માટે. પણ એના મગજમાં તો જાણે ધમાસણ યુદ્ધ ચાલી રહ્યું હતું. એક તરફ આરાધ્યના ચહેરાની માસુમિયત, આરવના આંખોમાંનું આરાધ્યરૂપી મેઘધનુષને, પતિ આર્જવનો સંમતિ સૂચક ઇશારો, સાસુમાનો વિરોધ. એનું મન 25 વર્ષ પાછું ધકેલાયું. આ મોડર્ન એટલે કે આધુનિકતાની પરિભાષા શું? 25 વર્ષ પહેલા પણ આ જ પ્રશ્નોના જવાબ શોધવાનો એને પ્રયત્ન કરેલો. વર્ષો પહેલા બનેલો એની સાથેનો અનુભવ આજે પણ એ જ સવાલ બનીને આવ્યો હતો. આધુનિકતાની પરિભાષા આજ દિન સુધી એ સમજી ન હતી શકી. આજે મન ફરી એ વીતી ગયેલો અનુભવ એને કહી રહ્યું હતું, હા, ત્યારે હજી મારા લગ્ન નહોતા થયા, પણ છોકરાઓ જોવાનો ઘટનાક્રમ ચાલુ હતો. નાનપણથી જ હું મારી જાત માટે બહુ સભાન, ફેશન ટ્રેન્ડ બહુ જલ્દી કેચઅપ કરી લેતી અને કેરી પણ સારી રીતે કરી લેતી. ફ્રેન્ડ સર્કલમાં ફેશન આઇકોન, ટૂંકમાં
ઓવરઓલ મારો લુક મોડર્ન હતો. માઇક્રોબાયોલોજીમાં ગ્રેજ્યુએશન બાદ મારા કાંઈ ગ્રહો પાવરફુલ હશે તો મને તરત સરકારી નોકરી મળી ગઈ. સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટમાં, વડોદરાથી આશરે 5 કિલોમીટર દૂર એક ગામડામાં મારું પોસ્ટિંગ થયું હતું. મારાથી લગભગ 5 વર્ષ મોટા મારા મેડિકલ ઓફિસર ડૉક્ટર મિસ રોશની અવારનવાર એ મને ગામડાના લોકોની રીતભાત, સાચી ખોટી માન્યતા, માનસિકતાના દર્શન તો એમના ડોક્ટરીના અનુભવથી કરાવતા જ રહેતા. ઘણીવાર 13-14 વર્ષની છોકરીઓ આવે, બેન મેલેરિયાનો તાવ છે એમ કહી દવા માંગે. પહેલાં લોહી લેવાનું કહીએ તો ના પાડે કે બેન બહુ ડર લાગે. હું પછી બહુ સંવેદનશીલ, નવી નોકરી એટલે કંઈ ખબર ના પડે. મારા સ્ટાફે મને અવગત કરી, લોહી લીધા વિના મેલેરિયામાં બેન ક્યારેય દર્દીને જવા નહીં દેવાનું. એક દિવસ એક છોકરી, ઉંમર આશરે 16-17 વર્ષની હશે, એના ભાઈને ભાભી સાથે બતાવવા આવી. એનું નામ રેવતી. પેટમાં દુખવાની ફરિયાદ લઈ બે આવી હતી. મારા મેડિકલ ઓફિસર ડૉક્ટર રોશની થોડા કડક થઈ ગયા. મને નવાઈ લાગી. દવાખાનું બહુ નાનું, એટલે એક જ રૂમમાં અમારા બંનેના ટેબલ સામ સામે ગોઠવાયેલા રહેતા. એટલે એમની દરેક દર્દી અને તેના તકલીફની થોડે ઘણે અંશે હું પણ માહિતગાર થઈ જતી. ડૉક્ટરનો છોકરી પર ધીરે ધીરે ગુસ્સો વધ્યો. સાચું બોલ, જે હોય એ મને સાચે સાચું કહી દે તો જ દવા થશે. છોકરી રડે. મારાથી ના રહેવાયું. મેડમ, તમે ખોટો ગુસ્સો થાવ છો, એવું નથી લાગતું તમને? સીધે સીધો તો કિસ્સો છે મેડમ. મને કહે, તમને ખબર ના પડે, તું જોયા કર ને, આને સાંભળ્યા કર. થોડો મનમાં મને ગુસ્સો આવ્યો. એ બિચારી ગામડાની મને અબુધ લાગતી છોકરી પર દયા આવી. મેડમ સમજતા જ નથી, આજે કોઈકનો ગુસ્સો આની પર નીકળે છે. મેડમે એના ભાઈ ભાભીને બહાર મોકલ્યા. રૂમ અંદરથી વાખ્યો. એકાંતમાં એની પૂછપરછ ચાલુ કરી. ખેતરમાં ગઈ હતી, કોના જોડે ગઈ હતી, પોલીસની આગળ જેમ રીઢો ગુનેગાર પોપટની જેમ બોલવા માંડે. એમ આ મને અબુધ લાગતી છોકરી બધું બોલવા લાગી. હા બેન, સીમ આગળ એનું સેતર છે. 2 વર્ષથી મળું છું. દર વખતે મારી હાટું દવા લઈ આવતો. આ વખતે રહી ગઈ. બેન ભૂલ થઈ ગઈ છે. એ પીટીઓ તો મોં ફેરવી જતો રહ્યો. મને બચાવી લો બેન, મારો ભાઈ મને મારી નાખશે, કાં મારે કૂવો હડાવો કરવો પડશે. મને બચાવી લો બેન. મેડમે તરત મારી સામે જોયું. મારી તો આંખો પહોળી થઈ ગઈ. હું તો એકદમ શોક હતી. મારા રૂવાડા ઊભા થઈ ગયા. આરુષી, તને હવે ખબર પડી હું કેમ કડક પૂછતાછ કરતી હતી? ડૉક્ટર તરીકેની આવા કેટલાય અનુભવ થઈ ગયા છે. દર્દીને જોઈને જ ખબર પડી જાય. હવે તને ખબર પડી કેમ લોહી આપ્યા વિના મેલેરિયાની ગોળીઓ લઈ જાય છે, અને કેમ અમે તને ના કહેતા હતા આપવાની. મેલેરિયાની ગોળીઓ ગરમ હોય. તું આટલું ભણી તો તને ખબર નહીં હોય સાચી વાતને? ડૉક્ટર હસવા લાગ્યા. ઓહ માય ગોડ, ખરેખર મને મારી નાદાની પર હસવું આવી ગયું. ઓપીડી પૂરી થઈ. હું ને મેડમ લંચ કરવા બેઠા, પણ અમારા બંનેના મનમાંથી એ છોકરીવાળી ઘટના હટતી નહોતી. મેડમને મેં કહ્યું, તમને ખબર છે ને, અઠવાડિયા પહેલાં છોકરાવાળા મને જોવા આવ્યા હતા. હા યાદ છે. હું કહેતી હતી કે તારી ઈચ્છા ઓછી છે, કેમ કે એ તારા કરતાં થોડું ઓછો ભણેલો છે. તે શું વિચાર્યું? ના પાડી? ના, એ લોકો તરફથી આવી. શું વાત કરે છે?
કારણ શું ખબર છે? મારા મમ્મી પપ્પાએ એમને કહ્યું કે તમારી છોકરી બહુ અલ્ટ્રા મોડર્ન છે. મોડર્ન દેખાવું કે મોડર્ન લાગવું એટલે ખરાબ? અને આવી છોકરીઓને શું કહેવું? જાણે મર્યાદાની બધી સીમાઓ ઓળંગી લીધી હોય. ખબર નથી પડતી આ સમાજને મન આધુનિકતાની પરિભાષા શું છે. આધુનિકતાને ચારિત્ર સાથે શું કામ જોડવામાં આવે છે? તો પછી આ માત્ર દેખાવે અભૂત દેખાતી છોકરીને કઈ પરિભાષામાં મૂકશું? આરુષિને બરાબર યાદ હતું. આર્જવ જોવા આવવાનો હતો ત્યારે મમ્મીના ઇમોશનલ આગ્રહવશ એણે સાડી પહેરી હતી ને ટૂંકા વાળને પોનીમાં બાંધી લીધા હતા ને આર્જવના મમ્મી પૂજ્ય સાસુમાં થનારી વહુ પર ઓળગોળ થઈ ગયા હતા. આરવનો જન્મ અને આર્જવની જોબ ટ્રાન્સફર પછી સ્વેચ્છાએ જ આ આધુનિક આરુષિએ નોકરીને તિલાંજલિ આપી દીધી હતી અને આર્જવના ઘર અને પરિવારને સરસ રીતે સંભાળી સંપૂર્ણ ગૃહિણી બની ગઈ હતી. પણ ક્યાં સુધી આ બધું? આ વારસો મારે આગળ નથી ચલાવવો. ને આરુષિ મનમાં જોરથી ચિલ્લાય, ના, મોડર્ન હોવું ને મોડર્ન દેખાવું એટલે ખરાબ તો નથી જ. મારા આરવ માટે આ ઘરમાં આધુનિક આરાધ્ય જ ગૃહ પ્રવેશ કરશે. મનને આણે રજા આપી દીધી ને દિલને સાબિત કર્યું કે મક્કમ પગલા સાથે સાસુમાના રૂમમાં પ્રવેશ કર્યો. આજે એ સાસુમાનો દરવાજો પોતાના હસ્તગત કરવા જઈ રહી હતી, આરાધ્ય રૂપે ગૃહલક્ષ્મીને સ્વીકારીને. મિત્રો, તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.